નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકામાં મોબાઈલની દુકાનમાં મધરાત્રે આગ લાગતા માલ સામાન બળીને ખાખ। અમદાવાદ ધોળકા ભરચક ગણાતા અલકા કોમ્પ્લેક્સ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં ગત રાત્રે આગ લાગવાની ઘટના બની હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। મળતી માહિતી મુજબ ધોળકાના અલકા રોડ પર સ્થિત અહેમદ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન નંબર 11માં મોબાઈલ પોઈન્ટમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી। આ દુકાન મંસૂરી સત્તારભાઈ ઉસ્માન ગનીની હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ ધોળકા નગરપાલિકાનો ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। જોકે આગ એટલી ભીષણ હતી કે દુકાનની અંદર રહેલો તમામ માલ સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।